વિશ્વ પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ચેરમેન મુકેશ અંબાણીએ સાળંગપુર કષ્ટભંજન દેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવતા અને કરોડો લોકોની આસ્થાને કેન્દ્ર સમાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામની આજે દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ મુલાકાત લીધી હતી. તેઓએ કષ્ટભંજન દેવ દાદાની દિવ્ય દર્શન અને પૂજન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ વિશેષ મુલાકાત દરમિયાન મુકેશ અંબાણીએ સાળંગપુર મંદિરના વરિષ્ઠ સંતો સાથે મુલાકાત કરી હતી. ખાસ કરીને તેઓએ સંપ્રદાયના વિદ્વાન સંત પરમ પૂજ્ય શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી સાથે આત્મીય મુલાકાત કરી હતી. પૂજ્ય સ્વામીજીએ મુકેશ અંબાણીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમને હનુમાનજી મહારાજનો કેસ પહેરાવી સન્માનિત કર્યા હતા. પૂજ્ય શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી અને મુકેશ અંબાણી વચ્ચે આધ્યાત્મિક અને સામાજિક વિષયો પર ટૂંકી ગોષ્ઠી પણ યોજાઈ હતી. સ્વામીજીએ મુકેશ અંબાણી અને તેમના પરિવારજનોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે તેવા આશીર્વાદ આપ્યા હતા. લાલજી મેર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બોટાદ.